ગાંધીનગરના માણસામાં માતૃત્વને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અસ્થિર મગજનું બાળક જન્મતા માતા, પતિ અને બાળકને તરછોડીને પિયર જતી રહી હતી। 2014માં ડિસેમ્બર મહિનામાં શ્રીકાંત પટેલના માણસાની સીમાબેન પટેલ સાથે લગ્ન થયા, ત્યારે 2017માં અસ્થિર મગજનું બાળક જન્મતા જ માતા ડાકણ બની ગઈ હતી। સાથે જ પતિની સામે ફરિયાદ કરી તેમને હેરાન પરેશાન પણ કર્યા। જ્યારે અસ્થિર બાળકને સાચવતા પિતાની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા। ત્યારે બાળક માટે પતિ પત્નીને પરત લાવવા ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે। 2017ના રોજ તેમને કૃષિ ગામના બાળકનો જન્મ થયેલ। જન્મ પછી માલુમ થયેલ કે આ બાળક મંદબુદ્ધિનું છે। તેઓએ જ્યારે એમને ખબર પડી કે બાળક મંદબુદ્ધિનો છે, તેની સેવા ચાકરી નહીં કરવા સારું તેમના પતિના ઘરનો ત્યાગ કરેલ અને ત્યારબાદ માણસા પોલીસ સ્ટેશનમાં, ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ, તેમના સાસુ સસરા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરેલ। અમારા ધ્યાને આવતા સમગ્ર બનાવનો અભ્યાસ કર્યો અમે। ત્યારબાદ અમને ખબર પડી કે એક મંદબુદ્ધિની બાળકની આ જનેતાને કોઈ લાગણીહીન વ્યક્તિ છે, એને એના પતિ સામે તો ઠીક વસ્તુ છે, પણ તેને પોતાના મંદબુદ્ધિના બાળકની પણ દયા નથી આવતી। ત્યારબાદ તેઓ અમારી ઓફિસે આવેલ। અમો એઝ અ એડવોકેટ તરીકે તેમના લગ્ન હકો પુનઃસ્થાપિત થાય અને બાળકને માતૃપ્રેમ પ્રાપ્ત થાય તે સારું અમે ગાંધીનગર કોર્ટના અંદર હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 મુજબ હકો પુનઃસ્થાપિત કરવા માટે ફરિયાદ કરેલી। પટેલ સીમાબેન મુકેશભાઈની સાથે મારા લગ્ન થયેલા હતા। અમારા લગ્ન જીવન સારું અને સુખીથી ચાલતું હતું। 2017ની સાલમાં કૃષિ નામનો મારો બાબાનો જન્મ થયો। તે બીમાર પડતા તેને માનસિક બીમારી થઈ હતી। તે મંદબુદ્ધિત્વ પેદા થયો હતો, તો તેની સાર સંભાળ કરવી ના પડે તે માટે મારી પત્ની 2019 સાલમાં નિષ્ઠુર મારતા એના પિયરમાં ચાલી ગઈ। ત્યાર પછી તે મારા પર ખોટા કોર્ટમાં કેસો કર્યા હતા એને, અને પોલીસ સ્ટેશનમાં પણ ખોટી ફરિયાદ દાખલ કરી। મેં મારા બાળકને બચાવવા માટે, બાળકના માતૃપ્રેમ માટે એને કોર્ટમાં અરજી કરેલી। અત્યાર સુધી પણ તે ઘરે પરત થયેલી નથી।